મને તો આ ગાર્લિક લચ્છા પરાઠા ખૂબ ભાવે છે, તમને પણ ભાવે છે? તો ચલો બનાવીએ। હવે એક વાસણમાં 2 કપ ઘઉંનો લોટ લઈ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને 2 ટેબલસ્પૂન તેલ ઉમેરી પરોઠા જેવો લોટ બાંધી લઈશું। આ રીતનો લોટ રાખવાનો છે। હવે બાજુ પર મૂકી એક વાટકીમાં પીગાળેલું 2 ટેબલસ્પૂન બટર લઈ તેમાં 1 ટેબલસ્પૂન જેટલું વાટેલું લસણ, 2 ટેબલસ્પૂન ધાણા ઉમેરી મિક્સ કરીશું। તમે સાંભાર મસાલાને બટરમાં પણ મિક્સ કરી શકો છો। હવે બાંધેલા લોટમાંથી લુઓ લઈ આટામાણવાળો કરી રોટલો વણી લઈશું। તેના પર બનાવેલું બટર લગાવી સંભાર મસાલો અને કોરો ઘઉંનો લોટ સ્પ્રિંકલ કરી આ રીતે પ્લીટ્સ વાળી લુઓ બનાવી લઈશું। ઉપરથી ફરીથી કોરો લોટ સ્પ્રિંકલ કરી આવી રીતે લુઓ બનાવી અને અટામણ લઈ ફરીથી એક પોચા હાથે પરોઠો વણી લઈશું। થોડો જાડો રાખવાનો છે અને ગરમ તવી પર બંને બાજુ તેલ, ઘી કે બટર લગાવી ધીમા ગેસ ઉપર શેકી લેવાનો છે અને તમે જોઈ શકો છો આપણો પરોઠો શેકાઈને તૈયાર થઈ ગયો છે। બધા પડ સરસ છૂટા પડી ગયા છે। તો હવે ગરમ ગરમ સર્વ કરીશું। તો તમે પણ આ રીતે જરૂર બનાવજો। ડિટેલ રેસીપી જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો। થેન્ક યુ।